મિત્રો, છેલ્લે 9 પ્રશિષ્ટ વિચારધારા જોઈ. હવે જોઈએ વર્તન સંબંધી વિચારધારા. અહીંયા પૂર્વિકે બહુ સરસ શબ્દોમાં કીધું છે કે તમે તમારા માણસોને સાચવો. તમારા માણસો બાકીનું બધું તમારું સાચવી લેશે. તો પહેલી બાબત તમે તમારા માણસોને સાચવો. તો અહીંયા ઔદ્યોગિક એકમોના માલિકોને આ શબ્દ સંબોધીને કહેવાયો છે કે તમે તમારા કર્મચારીઓને યોગ્ય કાળજી લો. તો તમારા કર્મચારીઓ તમારા એકમની યોગ્ય કાળજી લેશે. બરાબર. તો તમારા માણસો તમારા એકમની યોગ્ય કાળજી લેશે એટલે એમાં નુકસાન થતું અટકાવશે. બરાબર. કાર્યક્ષમ રીતે કાર્ય કરશે, મન દઈને કાર્ય કરશે અને તમારા નફામાં વધારો કરી આપશે. પણ જો તમે તમારા કર્મચારીઓને કાર્યનો કે વેતનનો કોઈ સંતોષ નહીં આપો, એના વિકાસની કોઈ કાળજી નહીં લો, તો એ કર્મચારી તમારા એકમમાં ધ્યાન રાખવાની બદલે નુકસાન કરી શકે છે. બરાબર. તો આ રીતે અહીંયા એણે સ્પષ્ટ શબ્દોમાં કીધું છે કે તમે તમારા માણસોને સાચવો. તમારા માણસો બાકીનું બધું જ તમારું સાચવી લેશે. એટલે કે કર્મચારીઓને જો સંતોષ આપવામાં આવ્યો હોય તો કર્મચારીઓ પોતાની રીતે એ બધું જ કામ કરી લેશે, જેથી એકમના માલિકને પણ ખબર નહીં પડે કે ક્યારે કઈ વસ્તુ થઈ. બરાબર. એટલું દિલથી કામ કરશે. પણ જો તમે કર્મચારીઓ પ્રત્યે બેકાળજી રાખવી, એને કાર્યનો સંતોષ નથી આપ્યો, તો એ કર્મચારીઓ તમારા એકમની જાળવણીને બદલે જે થતું છે એ થવા દેશે. બગાડ થતો હોય તો બગાડ થવા દે, નુકસાન થતું હોય તો નુકસાન થવા દે. કારણ કે તમે એનું ધ્યાન નથી રાખ્યું તો એ લોકો હવે તમારું ધ્યાન રાખવાની કોઈ શક્યતા રાખશે નહીં. તેમ કર્મચારી કે વ્યક્તિ એ એકમમાં ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. અહીંયા આ વ્યક્તિ એ જીવંત વ્યક્તિ છે, કર્મચારી છે. ઉત્પાદનના જમીન, મૂડી અને શ્રમ આ 3 સાધનો છે. નિયોજક તો પોતે એનો માલિક છે. તો કુલ 4 સાધનોમાંથી માલિક નિયોજક પોતે, શ્રમ એ બીજું ઉત્પાદનનું જીવંત સાધન. તો એની જો માલિક દ્વારા યોગ્ય જાળવણી થાય તો એ એકમને અનેક રીતે સફળ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. આથી જ કર્મચારી કે વ્યક્તિ એકમમાં ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. સંચાલન વ્યક્તિ મારફતે થતું હોવાથી સંચાલનનો અભ્યાસ આંતરવ્યક્તિ સંબંધોનો અભ્યાસ બની રહે છે. હવે અહીંયા જોઈએ તો સંચાલન વ્યક્તિ મારફત થાય છે, એટલે કે એના માલિક મારફત થાય છે. બરાબર. તેથી સંચાલનનો અભ્યાસ આંતરવ્યક્તિ સંબંધોનો અભ્યાસ બની રહે છે. આંતરવ્યક્તિ સંબંધ એટલે માલિકો અને કામદારો વચ્ચેના સંબંધો, એને આંતરવ્યક્તિ સંબંધ કહેવામાં આવે છે. જો એ સંબંધો સારી રીતે વિકસે તો પરિસ્થિતિ એવી થાય કે એમાં કોઈ ત્રુટિ ન હોય, માલિકોએ કર્મચારીઓ સાથે સારા સંબંધો કેળવ્યા હોય તો કર્મચારી પણ એ જ રીતે માલિકો સાથે સંબંધો કેળવશે અને એને મુશ્કેલીમાં પૂરેપૂરો સાથ અને સહકાર પાડશે. હમણાં જ આ એકમનું ઉદાહરણ આવી ગયું. આપણે લોકડાઉન હતારનું અઠવાડિયાની અંદરના જ છાપામાં છે. તો એક ફેક્ટરીના માલિકે કોરોનામાં લોકડાઉન જાહેર થયું ત્યારે એના કામદારોને ફેક્ટરી બંધ હતી ત્યારે મોટી હોસ્ટેલની અંદર એ બધા કર્મચારીઓને જુદી જુદી જગ્યાએ રાખ્યા, વતનમાં ન જવા દીધા. એ રીતે એમનું પગાર
જે નિયમિત અપાતો તો એ પગાર પણ ચાલુ રાખ્યો. એટલે કર્મચારીઓને કોઈ મુશ્કેલી પડીને કામ ન કર્યું છતાં એ કર્મચારીઓને કોઈ મુશ્કેલી પડી નથી નાણાકીય રીતે. તો હવે એ લોકો જ્યારે કામે ચડ્યા ત્યારે એ લોકોને હવે એમ થાય ને કે માલિકને કોઈ મુશ્કેલી પડવી જોવે નહીં. એણે અત્યાર સુધી જે આપણને વળતર મફતમાં આપ્યું છે એનું આપણે એને થોડું ઘણું વળતર પરત કરી શકીએ તો પણ આપણે એના ઉપરની જે ઋણ છે એ ઉતરી શકે. તો આમ માલિકે કર્મચારીનું સારું વિચાર્યું તો કર્મચારી પણ માલિકનું સારું વિચારી શકે છે. તો આ રીતે સંચાલન વ્યક્તિ મારફતે થતું હોવાથી સંચાલનનો અભ્યાસ આંતરવ્યક્તિ સંબંધોનો અભ્યાસ બની રહે છે. એટલે કે માલિકો અને કામદારો વચ્ચે કેવા સંબંધો છે, બરાબર, એ બાબત આમાં મહત્ત્વની બની રહેશે. સંચાલકીય કાર્યનું અગત્યનું કેન્દ્રબિંદુ માનવ વર્તન અને માનવ સંબંધોનું છે. તો સંચાલકીય કાર્યનું અગત્યનું કેન્દ્રબિંદુ માનવ વર્તન. તો કર્મચારીઓ સાથે અધિકારીઓ અને સંચાલકોનું કેવું વર્તન છે, એ વર્તનને આધારે એમની સાથે માનવ સંબંધો સ્થાપિત થાય છે. જો કર્મચારીઓ સાથે વર્તન સારું તો માનવ સંબંધો સારા વિકસશે અને એમની સાથે માનવ વર્તન ખરાબ તો સંબંધો પણ બગડેલા હશે, બરાબર. તો આ રીતે માનવ વર્તન એ માનવ સંબંધોને વિકસાવવાનું કામ કરે છે. તેથી વર્તન સંબંધિત વિચારધારા મનોવૈજ્ઞાનિક તારણોના અગત્યના ઉપયોગ દ્વારા કર્મચારીના કાર્યસંતોષ અને કાર્યક્ષમતા વધારવા પર ભાર મૂકે છે. વર્તન સંબંધી વિચારધારા એ મનોવૈજ્ઞાનિક તારણોના ઉપયોગ દ્વારા કર્મચારીના કાર્યસંતોષ અને કાર્યક્ષમતા ઉપર ભાર મૂકે છે. તો તમે કર્મચારીઓ સાથે સારું વર્તન રાખ્યું, કર્મચારીઓ તમારી સાથે સારું વર્તન રાખે, વિવેકથી વર્તે, તો એ આખી એક મનોવૈજ્ઞાનિક એટલે માનસિક બાબત થઈ ગઈ કે આપણે કોઈને સારું આપ્યું તો કોઈ આપણને સારું આપશે. આપણે કોઈને છેતરવાનો પ્રયત્ન કર્યો તો એ વ્યક્તિ પણ આપણને છેતરવાનો પ્રયત્ન કરી શકે. એમ અહીંયા સંચાલકો કર્મચારીઓ સાથે સારું વર્તન રાખશે તો કર્મચારીઓ પણ સંચાલકો સાથે સારું વર્તન રાખી શકે છે. તો આ રીતે આપણે કહી શકીએ કે એ મનોવૈજ્ઞાનિક બાબત એટલે માનસિક બાબત થઈ અને એવી બાબત કાર્યસંતોષ અને કાર્યક્ષમતા વધારવા ઉપર ભાર મૂકે. કર્મચારી સાથે જો સારા સંબંધો હશે, એમનું વર્તન સારું હશે એકમ પ્રત્યેનું, તો એમની કાર્યક્ષમતા વધશે, બરાબર, એમને કાર્યનો સંતોષ પણ વધશે અને આખરે ફાયદો એકમને છે, કારણ કે કાર્યક્ષમતા વધે તો એકમમાં નફાકારકતા વધશે. તો આ રીતે કર્મચારીઓના કાર્યસંતોષ અને કાર્યક્ષમતા વધારવા આ વિચારધારા મહત્ત્વની છે. વર્તન સંબંધિત વિચારધારામાં આંતરમાનવીય સંબંધો, અભિપ્રેરણ, નેતૃત્વ, માહિતી સંચારની પ્રક્રિયા, ઔદ્યોગિક ઝઘડાઓના નિકાલ વગેરે જેવા ખ્યાલોનો સમાવેશ થાય છે. તો આ વિચારધારામાં આંતરમાનવીય સંબંધો, માલિકો અને કામદારો વચ્ચેના સંબંધો, અભિપ્રેરણ એટલે કર્મચારીઓ માલિકો દ્વારા કેવી રીતે અભિપ્રેરિત કામ કરાય છે, કેવા પ્રોત્સાહનો અપાય છે, બરાબર. પછી નેતૃત્વ, એમને જ્યારે જરૂર પડે ત્યારે માર્ગદર્શન કેવી રીતે પૂરું પાડવામાં આવે છે, માનવીય વ્યવહાર રાખીને કે પછી માનવતા નેવે મૂકીને, બરાબર. માનવતા ન રાખે, ખીજાઈને ઉતારી પાડે ને નેતૃત્વ આપે તો કર્મચારીના વર્તનમાં ફેર પડે. પછી માહિતી સંચાર, કર્મચારીઓને જરૂરી માહિતી સમયસર પહોંચાડવામાં આવે, એમની માહિતી મેળવવામાં આવે તો એ લોકો ક્યાંય અટકતા હોય, મુશ્કેલી હોય તો એની આપણને જાણ થાય તો તરત આપણે એના પ્રશ્નોનું નિવારણ લાવી શકીએ.
ઔદ્યોગિક ઝઘડાઓના નિકાલ વગેરે જેવા ખ્યાલોનો સમાવેશ થાય છે. માલિકો અને મજૂરો વચ્ચે થતા ઝઘડાઓને ઔદ્યોગિક ઝઘડા કહેવામાં આવે છે. જો આ ઝઘડાઓનો નિકાલ એમના હિતમાં અને એમને વિશ્વાસમાં લઈને થતો હોય તો કોઈ મુશ્કેલી પડતી નથી. તો આ રીતે ઔદ્યોગિક ઝઘડાઓનો નિકાલ યોગ્ય રીતે થાય એ મહત્ત્વની બાબત છે. આ અભિગમ વધુ પડતો મનોવૈજ્ઞાનિક હોવાથી તેમાં આર્થિક પરિબળોની ક્યાંક અવગણના થઈ હોય તેવું જણાય છે. આ અભિગમની મુખ્ય ખાસિયત તમે જો માનવ કેન્દ્રિય જ છે, માત્ર માનવીને ધ્યાનમાં લેવામાં આવ્યો એટલે કે વધુ પડતો મનોવૈજ્ઞાનિક છે. આપણી માનસિક બાબતોને જ માત્ર એણે ધ્યાનમાં લીધી છે. બરાબર. તો આમ આ અભિગમ વધુ પડતો મનોવૈજ્ઞાનિક હોવાથી તેમાં આર્થિક પરિબળ એટલે કે કર્મચારીના વેતન, એને અન્ય નાણાકીય પ્રોત્સાહનો એ કેવી રીતે આપવા, શું કરવું, એ કોઈ બાબતની આમાં વિચારણા થઈ નથી. બરાબર. ઉપભોક્તાને ભોગે માનવ સંબંધોની જાળવણી થઈ શકે નહીં. એટલે કે જે વ્યક્તિ ઉપભોક્તા છે એટલે કે ખરીદનારાઓ છે, વસ્તુનો વપરાશ કરનારાઓ છે, એના ભોગે માનવ સંબંધો જળવાય નહીં. કર્મચારીઓ છે એ ખરીદનારે છે, સેવા ખરીદનાર. બરાબર. તો એના ભોગે અહીંયા માનવ સંબંધો જળવાય નહીં. સામા પક્ષે કર્મચારીઓ ગમે એવી ખોટી માગણી કરે, ગમે એવું વર્તન કરે તો સંચાલકો એ પણ ન હલાવી લે. બરાબર. તો આ માનવ સંબંધોની જાળવણી થઈ શકે નહીં તેવું કેટલાક લેખકોનું તાર્કિક વિધાન છે, જે આ અભિગમની મુખ્ય મર્યાદા છે. તો આને આપણે વર્તન સંબંધી વિચારધારા કીધી. આધુનિક વિચારધારા. ઈસવીસન 1960 પછી ઉદ્યોગો અને ધંધાકીય એકમોના સ્વરૂપમાં પરિવર્તન આવ્યું. પરિણામ સ્વરૂપે સંચાલનના વિશિષ્ટ અભિગમની જરૂરિયાત ઊભી થઈ. સંચાલન માત્ર એક ધંધાકીય એકમનું ક્ષેત્ર ન રહેતા સંચાલકોનો વિશિષ્ટ વ્યાવસાયિક વર્ગ આ સમય દરમિયાન ઊભો થયો અને સંચાલનની સાથે મનોવૈજ્ઞાનિક, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર આવા બધા અનેક વિષયોનો વિકાસ થયો અને આ વિચારધારામાં એની હિમાયત કરવામાં આવી. તો આ વિચારધારામાં કુંતસ, ઓડોનલ, જ્યોર્જ આર ટેરી જેવા સંચાલન શાસ્ત્રીઓએ પોતાનું પ્રદાન કર્યું છે. આ ઉપરાંત પીટર એફ ડ્રકર, વિલિયમ ઓચી અને સી.કે. પ્રહલાદ જેવા સંચાલન શાસ્ત્રીઓએ પણ આ વિચારધારામાં ફાળો આપ્યો છે. તો આ રીતે આને આપણે આધુનિક વિચારધારા કહી શકીએ. ફ્રેડરિક ટેલરનો વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત. તો અહીંયા ફ્રેડરિક ટેલર એ આધુનિક વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે ઓળખાય છે. તો જો પહેલા જ પેરેગ્રાફમાં નીચે ટૂંકો પ્રશ્ન છે કે વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ફ્રેડરિક ટેલરને. બરાબર. એમની માન્યતા એવી હતી કે ધંધામાં બે વર્ગો મહત્ત્વના છે, માલિકો અને કામદારો. માલિકો એટલે કે સંચાલકોનો મુખ્ય હેતુ નફા અને સંપત્તિના મહત્તમીકરણનો, એટલે એમને વધુમાં વધુ આ મળે એવો હેતુ એનો છે. જ્યારે કર્મચારીઓને વધુ વેતન, કાર્યસંતોષમાં રસ હોય છે. આને પરિણામે બંને જૂથો વચ્ચે એકસૂત્રતા જાળવવા સંઘર્ષ થતો હોય છે. એ બે વચ્ચે મૂળભૂત માથાકૂટ કે ઝઘડા આની માટે જ થાય કે વેતન અને કાર્યસંતોષ આ ન મળે તો કામદારો કામ કરવા તૈયાર થાય નહીં, ને ઓલા લોકો પૈસા બચાવવા માટે કામદારોને આ બંનેમાંથી એકે ન આપે, વેતનનો સંતોષ કે કાર્યનો સંતોષ, તો એમની વચ્ચે વારંવાર ઝઘડા થાય. આ રીતે ફ્રેડરિક ટેલરે રૂઢિગત પદ્ધતિને પડકારી નવી પદ્ધતિને વિકસાવવાનું શરૂ કર્યું. રૂઢિગત પદ્ધતિમાં મજૂરો હુકમ અનુસાર કામ કરવા ટેવાયેલા હતા, જેને હુકમનો
નિયમ એટલે કે રૂલ ઓફ થમ્બ કહે છે? આ પણ ટૂંકો પ્રશ્ન. રૂલ ઓફ થમ્બ એટલે શું? કે રૂઢિગત પદ્ધતિમાં મજૂરો હુકમ અનુસાર કામ કરવા આવેલા હતા, જેને હુકમનો નિયમ એટલે કે રૂલ ઓફ થમ્બ કહે છે. મજૂરોનો કોઈ સ્વતંત્ર અવાજ ન હતો. માલિકોની જોહુકમી અને વર્ચસ્વ ખૂબ જ વધી ગયા હતા. આ સમયે હુકમના નિયમને બદલે ટેલરે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ સાથે નવો ખ્યાલ રજૂ કર્યો, જેને વૈજ્ઞાનિક સંચાલન તરીકે ઓળખાય છે. તો અહીંયા માલિકોની જોહુકમી અને વર્ચસ્વ વધી ગયા હતા. બીજી બાજુ મજૂરો પોતાનો કોઈ અવાજ રજૂ કરી શકતા ન હતા. તો એને કારણે એમની વચ્ચે ઝઘડાઓ ઊભા થતા. તો આ પરિસ્થિતિ નિવારવા એણે નવો ખ્યાલ રજૂ કર્યો, જેને વૈજ્ઞાનિક સંચાલન કહેવાય છે. તો અહીંયા આપણે એની સીધી વ્યાખ્યા જોઈએ અર્થ કરતાં, કારણ કે એ વ્યાખ્યા પૂછે છે. બરાબર. વૈજ્ઞાનિક સંચાલનની વ્યાખ્યા આપતા ફ્રેડરિક ટેલર જણાવે છે કે તમે માણસો પાસે શું કરાવવા માગો છો તે જાણવું અને તેઓ ચોક્કસ રીતે ઓછામાં ઓછા ખર્ચે કામ કરે તે જોવું. જો માણસોને જે કામ સોંપવામાં આવે છે એ પહેલાં આપણે નક્કી કરવું પડે એની પાસે શું કરાવવા માગીએ છીએ. જેવી જેની લાયકાત આવડત એ પ્રમાણે એને કામ સોંપવું પડે છે. તો પહેલાં એ નક્કી કરવું અને સોંપ્યા પછી તેઓ ચોક્કસ રીતે તથા ઓછામાં ઓછા ખર્ચે કામ કરે તે જોવું. તો એની ઉપર નિરીક્ષણ રાખી એ લોકો નિશ્ચિત સમય મર્યાદામાં કોઈપણ જાતના બગાડ વગર કામ કરે તો ઓછા ખર્ચે કામ થાય. બરાબર. તો એ જોવાનું કાર્ય કોનું છે? વૈજ્ઞાનિક સંચાલનનું છે. ફ્રેડરિક ટેલરે પોતે પણ એક એન્જિનિયર હોવાને લીધે તેમના અભ્યાસને આધારે તેમણે તાર્યું કે જ્યાં સુધી કામદારોને ઊંચા અને ઉત્તેજક વેતન દર નહીં મળે ત્યાં સુધી તેઓ કાર્યદક્ષતાથી કામ નહીં કરે. કામદારો પાસે માત્ર રૂઢિગત મજૂરી કરાવ્યા વગર ઊંચી ઉત્પાદકતાની પ્રાપ્તિ માટે વૈજ્ઞાનિક રીતનો ઉપયોગ કરી નીચો ઉત્પાદન ખર્ચ મેળવવો જોઈએ. હવે નીચો ઉત્પાદન ખર્ચ મેળવવો છે તો કામદાર દિલથી કામ કરે એ બાબત મહત્ત્વની. અને એ ક્યારે કરે? જ્યારે એને સંતોષકારક વેતન મળશે ત્યારે. બરાબર. એ પહેલાં એ આવું કોઈ કામ કરશે નહીં. તો આ રીતે એ ઊંચો ઉત્તેજક વેતન દર મળશે તો શાંતિથી કાર્યક્ષમતાથી કાર્ય કરશે, એટલે એકમનો ઉત્પાદન ખર્ચ નીચો આવશે. તો આ માટે એને ઊંચા વેતન દર ઉત્તેજક વેતન દર આપવા જરૂરી પડે છે. આ માટે સંચાલકોએ વેતન દર ઘટાડવા ન પડે અને કર્મચારીઓને કામચોરી ન કરવી પડે એ પ્રકારની પદ્ધતિ અપનાવવાનો વૈજ્ઞાનિક અભિગમ સૂચવ્યો હતો. તો એકમમાં નફો ઘટે તો વેતન દર ઘટાડવા પડે, પણ નફો વધે તો વેતન દર ઘટાડવા પડશે નહીં. અને કર્મચારીઓને પૂરો સંતોષ છે વેતનનો, એટલે એ કામચોરીએ નહીં કરે. બરાબર. એટલે એણે આ અભિગમ અપનાવ્યો, એને વૈજ્ઞાનિક અભિગમ તરીકે ઓળખાય છે. તો એણે એમાં નીચેની બાબતો રજૂ કરી છે. આ 3 બાબતો યાદ રાખવાની છે. દરેક કે કામદારને તેની બુદ્ધિ અને શક્તિ અનુસાર કામની સોંપણી કરવી જોઈએ. બધામાં અલગ અલગ શક્તિ અને બુદ્ધિ ક્ષમતા છે. તો એમને જેવી લાયકાત આવડત અને જ્ઞાન એ અનુસાર એને કામ સોંપો. કક્ષા અનુસાર મહત્તમ કરવા માટે કામદારને સૂચના આપવી. એને સમજણ આપી કે ભાઈ તમે કામ કરી શકો છો, તમારામાં ઝડપ છે, આવડત છે, તો ઝડપથી કામ કરો અને વધુ વેતન મેળવી શકો છો. ઝડપથી કાર્યદક્ષ રીતે કામ કરનાર દરેક કામદારને તેની કક્ષાના વેતન કરતાં 30% થી 100%ના દરે વધુ વેતન ચૂકવવું જોઈએ. હવે કામદાર દૈનિક 150 એકમનું ઉત્પાદન કરવાની તૈયારી રાખે છે. બરાબર. હવે તમે એને તાલીમ આપી વ્યવસ્થિત કર્યો તો એ 200 એકમ સુધી પહોંચી શકે એમ છે. તો હવે એને ઉત્પાદન વધાર્યું
તો વેતન પણ એનું વધારો 30થી 100% દરે એને ઉત્તેજક વેતન વધારાનું વેતન પૂરું પાડો. નહીં કે સમય આધારિત 150 એકમનું કામ કરે કે 100 એકમનું કામ કરે તો આટલો જ પૈસા આપવા એમ નહીં. બરાબર, તો એને એવું વધારાનું વેતન પૂરું પાડો. તો આમ વધારાના વેતન મેળવવા માટે એ વધુ કામ કરશે. બરાબર, એટલે એકમને ઉત્પાદન વધુ મળશે ને એની સાથોસાથ કામદારોને વધુ વેતન મળશે, એટલે આપોઆપ ઔદ્યોગિક ઝઘડાઓનો નિકાલ આવી જશે. વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો એણે આપ્યા છે. તો એમાં પહેલું વૈજ્ઞાનિક પદ્ધતિ. કાર્ય કરવા રૂઢિગત પદ્ધતિઓના ઉપયોગનો ત્યાગ કરી નવી પદ્ધતિ અપનાવવી જોઈએ અને કાર્યનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરી શ્રેષ્ઠ કાર્ય કેવી રીતે થાય તેની વિચારણા કરવી જોઈએ. તો આમ એણે જે રૂઢિગત ખ્યાલ કીધો છે કે પહેલાં બેને માથાકૂટ થતી માલિકો અને કામદારોને, એ ખ્યાલ મૂકી દેવો જોઈએ અને નવી પદ્ધતિ એમની વચ્ચે ઝઘડાઓ ન થાય એ પદ્ધતિ વિકસાવવી જોઈએ. બરાબર, તો એને વૈજ્ઞાનિક ખ્યાલ તરીકે વિકસાવ્યો છે. આયોજન અને અમલીકરણ. રૂઢિગત પદ્ધતિની જેમ કામદારો જ આયોજન અને અમલીકરણ કરે તેના બદલે આયોજનનું કામ નિષ્ણાતો કરે ને કામદારો તેનું અમલીકરણ કરે તેમ હોવું જોઈએ. જે વ્યક્તિ નિષ્ણાત છે એને કામદારોના રોજબરોજના કાર્યનું આયોજન કરવા દો અને કામદારોને માત્ર એના કામમાં રચા પચ્યા રહેવા દો, એટલે એનો સમય પણ ઓછો બગડે. બરાબર, અને વધુ કામ કરી વધુ વેતન મેળવી શકે. એટલે અહીંયા એણે બે કાર્ય જુદા પાડ્યા. આયોજનનું કાર્ય નિષ્ણાતોને સોંપવું અને અમલીકરણનું કાર્ય કામદારોને સોંપવું. એટલે નિષ્ણાતી જ્ઞાનનો લાભ પણ મેળવી શકાય. પછી કાર્ય વિશ્લેષણ. ઓછો ખર્ચ અને ઝડપથી કામ કરવા માટે કાર્ય વિશ્લેષણ ઉત્તમ છે, જેમાં સમય નિરીક્ષણ એટલે નિશ્ચિત સમયમાં નિશ્ચિત કાર્ય કરવું, ગતિ નિરીક્ષણ એટલે કે કામદારો પોતાની આડીઅવળી બાબતો છે એમાં સમય ન વેડફે, ખોટા આંટા ટલ્લા ન મારે, એટલે એની કાર્યગતિ ઉપર નિયંત્રણ રાખવું એને ગતિ નિરીક્ષણ કહેવાય. અને થાક નિરીક્ષણ એટલે કામદારો એકધાર્યું સતત કામ કરે તો એની કાર્યક્ષમતા ઘટે છે. તો આ પરિસ્થિતિ નિવારવા એને વિરામ આપવો એટલે રિસેસ આપવો જોઈએ, કે એ રિસેસ ક્યારે આપવો, કેટલા સમય માટે આપવો. બરાબર, એ બધી બાબતની વિચારણા થાક નિરીક્ષણમાં આવી જાય છે. ઓછી પડતરે ઉત્પાદનમાં વધારો કરી શકાય. જો આ બધું યોગ્ય રીતે ગોઠવાય, એના સમયનું ધ્યાન રખાય, એની ખોટી હલનચલનની પ્રક્રિયા દૂર કરવામાં આવે અને એને યોગ્ય વિરામ આપવામાં આવે, તો એ લોકો ઓછું પડતર એટલે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કરવામાં મહત્ત્વનો ફાળો આપી શકશે. ત્યાર પછી પ્રમાણીકરણ એટલે જે યંત્રો, ઓજારો, સાધનો, સમય, કામકાજની સ્થિતિ વગેરેનું પહેલાં નિરીક્ષણ અને પરીક્ષણ કરી પછી એને અમલમાં મૂકવું એને પ્રમાણીકરણ કહેવાય છે. બરાબર, તો આ કાર્ય વૈજ્ઞાનિક પદ્ધતિથી જો અગાઉથી કર્યું હોય તો એનો ઉપયોગ આપણે સરળતાથી કરી શકશું અને કામદારો અને માલિકો બંને માટે ફાયદાકારક નીવડશે. તો આને આપણે પ્રમાણીકરણ તરીકે ઓળખીએ છીએ. પછી વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ. કામદારોની પસંદગી યોગ્ય રીતે વૈજ્ઞાનિક ધોરણે થવી જોઈએ. વૈજ્ઞાનિક ધોરણો માટે કર્મચારીઓનું શિક્ષણ, કૌશલ્ય, આવડત, શારીરિક શક્તિ, તાલીમ વગેરેને માપદંડ તરીકે ધ્યાનમાં લઈ શકાય. કર્મચારીએ જે તાલીમ, શિક્ષણ મેળવ્યું, એની શારીરિક શક્તિ કેવી છે, એને તાલીમ કેવી લીધેલી છે, તો એને આધારે એને કામ સોંપાય. બરાબર, અને એ રીતે એને જો કામ સોંપવામાં આવે તો એ કાર્યક્ષમતાથી કામ કરશે, કારણ કે એ બાબતમાં એ લાયકાત ધરાવે છે. તો આ રીતે એને એની કાર્યક્ષમતા વધારવામાં પણ એ ઉપયોગી થશે. હવે એ જે શીખ્યો છે એમાં એને વધુ નિષ્ણાત બનાવવા એને જરૂરી તાલીમ પાછી આપો તો વધુ કાર્યક્ષમ બનશે અને વધુ કાર્યક્ષમતાથી કામ કરી શકશે. વળી તેમની કાર્યરુચિ જાણવા વિવિધ પ્રકારની વૈજ્ઞાનિક કસોટીનો ઉપયોગ કરવો. એ કયા પ્રકારના કાર્યમાં રુચિ ધરાવે છે, એને કેવું કામ પસંદ છે,
બરાબર, એ બાબત પણ જાણો અને એ પ્રમાણેને કામ સોંપો તો એ વ્યક્તિ મન દઈને કામ કરી શકશે. નાણાકીય ઉત્તેજન. કુશળ કામદારોને નાણાકીય અને અન્ય પ્રકારના ઉત્તેજન આપવા જોઈએ. આ માટે વિવિધ પ્રકારના ઉત્તેજનમાં યોજનાઓની ભલામણ કરવામાં આવી છે. તો એ લોકોને ઉત્તેજક વેતન આપવા જોઈએ, નફો, બોનસ, બરાબર, પછી ઇનામ, આવું બધું આપવામાં આવે એ લોકોને, તો એ નાણાકીય ઉત્તેજન કહેવામાં આવે. દરેક કામદારના વ્યક્તિગત ઉત્પાદનના આધારે આ પ્રથા અપનાવવી જોઈએ કે ભાઈ વધુ ઉત્પાદન કરે તો એને વધુ બોનસ, ઓછું ઉત્પાદન કરે તો એને ઓછું બોનસ. આપણે દિવાળી આવે ત્યારે બધાને બોનસ મળે છે, એમ કામદારોને પણ આખા વર્ષમાં એને વધુ ઉત્પાદન કર્યું તો એને વધુ બોનસ આપે અને ઓછું ઉત્પાદન કર્યું તો એને ઓછું બોનસ મળે. તો આ રીતે નાણાકીય ઉત્તેજન આપવામાં આવે તો તેમના વેતન દર ધારણાના આધારે નહીં પરંતુ વૈજ્ઞાનિક અભ્યાસથી નક્કી કરવા જોઈએ. તેમના વેતન દર ધારણાને આધારે નહીં પણ એની કાર્યક્ષમતા, એની ઝડપ, આવડત, કાર્યપદ્ધતિ એને ધ્યાનમાં લઈને વેતન દર નક્કી કરવો જોઈએ કે ભાઈ આ કામદાર કાર્યક્ષમ છે, એકમને વધુ લાભ આપી શકે એમ છે તો એને વધુ વેતન. આ કામદાર શિખાઉ છે તો એને થોડોક ઉત્તેજક વેતન દર પણ ઓલા કામદાર કરતાં ઓછો વેતન દર આપો. તો આ રીતે નાણાકીય ઉત્તેજન અને વેતન દર એને પ્રોત્સાહિત કરશે. કરકસર. વૈજ્ઞાનિક સંચાલનના અમલ દરમિયાન માત્ર વૈજ્ઞાનિક અને ટેકનિકલ આધારો જ ધ્યાનમાં ન લેવાતા ઓછી પડતર પર ભાર મૂકવો જોઈએ. ઓછી પડતર એટલે ઓછો ખર્ચ. શા માટે? તો કે ખર્ચ ઘટે એકમનો તો જ નફો વધે, નહીંતર નફો વધે નહીં. બરાબર, તો વૈજ્ઞાનિક અને ટેકનિકલ સુધારો અને એને જ આધારો ધ્યાનમાં લેવાના ન હોય પણ ઓછી પડતર એટલે કે આ સાધનોના ઉપયોગ છતાં જો પડતર એટલે ખર્ચ વધે તો એકમનો નફો વધતો નથી. પણ આ સાધનનો ઉપયોગ કરી અને ઓછી પડતર આવે તો એ માટે હવે કામદારો જ રહ્યા. યંત્રો તો આપણે સારા ખરીદ્યા પણ એના ઉપયોગ કરવાવાળા સારા હોય તો ખર્ચ ઘટે, નહીંતર ખર્ચ ઘટે નહીં. આ માટે પડતર અંદાજ અને પડતર અંકુશની પદ્ધતિઓનો વિચાર કરી વિચલનો શોધી તેનો અભ્યાસ અને ઉકેલ લાવવો જોઈએ. હવે અહીંયા પડતર અંદાજ કે ભાઈ ઓછામાં ઓછો કેટલો પડતર એટલે ખર્ચ થાય તો ચાલે અને એની ઉપર કેવી રીતે અંકુશ લાવી શકાય આ ખર્ચા ઉપર, તો એની પદ્ધતિઓ વિચારવી પડે. અને જ્યાં વિચલનો એટલે ખામી આવતી હોય એ ખામીઓ શોધી અને એને ઉકેલવી પડે તો પડતર ઘટે, નહીંતર ખર્ચ ઘટે નહીં. તો આ માટે કરકસરને ધ્યાનમાં લેવી પડે. પછી માનસિક ક્રાંતિ. માલિકો અને મજૂરો વચ્ચે ધ્યેયની સિદ્ધિ માટે માનસિક ક્રાંતિ થવી જોઈએ. માનસિક સંવાદિતાથી માલિકો અને કામદારો વચ્ચે તણાવમાં ઘટાડો થાય છે અને ધ્યેય સિદ્ધિ સરળ બને છે. હવે આ બે વચ્ચેના ઝઘડાઓ જો એની મેળે પતી જાય સમજૂતીથી, પરસ્પરના વિશ્વાસથી, તો બંને વચ્ચે તણાવ ઘટશે ને તણાવ ઘટશે તો ઉત્પાદન વધશે, બજારમાં એકમની પ્રતિષ્ઠા વધશે અને એકમ સરળતાથી ધ્યેય સિદ્ધિ મેળવી શકશે. તો આ માનસિક ક્રાંતિ છે એ જ એનો સાચો ઉપાય છે જે માલિકો અને મજૂરો વચ્ચેના ઝઘડાઓ નિવારવામાં, એકમની સિદ્ધિ સરળતાથી અપાવવામાં અને સાથોસાથ એકમની પ્રતિષ્ઠા બજારમાં વધારવામાં એ મહત્ત્વનો ભાગ ભજવશે. હવે અહીંયા આપણને સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને ભિન્ન વેતન દર 3 બાબતો આપી છે. બરાબર, તો એ આપણે જોવાની રહેશે. તો એની અંદર સમય નિરીક્ષણ, કોઈપણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગે તે અંગે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ એટલે સમય નિરીક્ષણ. હવે જો એક ધ્યાન રાખો કે અહીંયા પહેલી બાબત તો એ છે કે સમય નિરીક્ષણ એકમમાં સૌથી મહત્ત્વની બાબત છે.
કારણ કે દરેક કામદારોની કાર્ય ઝડપ જુદી જુદી હશે, તો એને આધારે સમય નિરીક્ષણ આપણે કરવું પડે છે. બાકીનું હવે પછીના પીરિયડમાં.